પેટ્રોલ ડીઝલ માટે મોડી રાતથી પેટ્રોલ પંપો પર ધામા નાખીને પેટ્રોલ માટે રાહ જોતા લોકોના દ્રશ્યો કચ્છ જિલ્લાના છે. ત્યારે આખા કચ્છમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. સામાન્ય માણસથી લઈ ખેડૂત ડ્રાઈવર સુધી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પેટ્રોલ પંપ પર દિવસ રાત વાહનોની કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. ક્યાંક પેટ્રોલ માટે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા તો ક્યાંક પેટ્રોલ પંપ માલિકોએ સ્ટોક નથી કહી તાળા મારી દીધા. તો કેટલીક જગ્યાએ તો લોકોના રોષથી બચવા પંપ સંચાલકોએ આડા રસ્તા વચ્ચે ટાયરો મૂકી પંપ જ બંધ કરી દીધા. જો કે સૌથી દર્દનાક દ્રશ્ય એ છે કે ગરીબ રિક્ષાવાળા છકડાવાળા ભાઈઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક એક લીટર પેટ્રોલ ડીઝલ લેવા રાત આખી પંપ બહાર પટમાં સુવા મજબૂર બન્યા છે. તડકામાં ભૂખ્યા તરસ્યા લોકો લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. આમ એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ ન મળવાને કારણે રોજીરોટી છીનવાઈ રહી છે. ખેડૂતોના ટ્રેક્ટર ઉભા રહી ગયા છે. દૂધ મંડળીની ગાડીઓ બંધ છે. સ્કૂલ બસોના પૈડા થંભી ગયા છે. આ વિડીયો અને તસવીરો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. 1 લીટર પેટ્રોલ માટે લોકોની આંખોમાંથી આંસુની ધાર વહી રહી છે. ત્યારે સરકાર અને તંત્ર આ ગંભીર પરિસ્થિતિ પર ક્યારે ધ્યાન આપશે? ગરીબનો બેલી કોણ બનશે? ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનાની 1 તારીખથી જ કચ્છમાં ટ્રકો બંધ કરી હડતાળ પર ઉતરશે.